હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ એટલે કે ધોરણ 6 અંગ્રેજીનું યુનિટ 2 મેનર્સ મેટર જેમનું ભાષાંતર સાથે સરસ મજાની સમજૂતીનો ભાગ 3 જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો શું છે સ્ટડી ધ સિમ્બોલ્સ, એટલે કે અહીંયા આપેલા જે સિમ્બોલ્સ છે એમનો તમારે અભ્યાસ કરવાનો છે પોસ્ટરનો. એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ, અને તમારે ટેબલ છે એને કેવું કરવાનું છે તો કે કમ્પ્લીટ કરવાનું છે. બરાબર, તો કઈ વાંધો નહીં, ચલો આપણે કરીએ. બરાબર, ચેક કન્ડિશન ઓફ વ્હીકલ બિફોર સ્ટાર્ટિંગ અ જર્ની. તો શેમાં આવશે? બરાબર, આ બધા તો ચાલો લખીએ. 10 ડોન્ટ્સ, કરો અને ન કરો. પહેલું, ચેક કન્ડિશન ઓફ વ્હીકલ બિફોર સ્ટાર્ટિંગ અ જર્ની. જર્નીની શરૂઆત કરતા પહેલા તમારું જે વાહન છે એની કન્ડિશન ચેક કરવી બહુ આવશ્યક હોય છે વિદ્યાર્થી મિત્રો. ઓલવેઝ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ ઓફ ધ સાઇટ રોડ. હંમેશા ટ્રાફિકના જે નિયમો છે એને તમારે ફોલો કરવું જોઈએ, પાલન કરવું જોઈએ. ઓલવેઝ પ્લાન યોર જર્ની. તમારા જર્નીનો પ્લાન કરવો જોઈએ. ઓલવેઝ વિયર અ સીટ બેલ્ટ એન્ડ યુઝ અ હેલ્મેટ. સીટ બેલ્ટ અથવા હેલ્મેટનો તમારો ઉપયોગ કરવો જોઈએ. બી કોન્સિડરન્ટ ટુ અધર રોડ યુઝર્સ. બીજા રોડ ઉપયોગ કરવા માટે પણ તો મદદરૂપ થાવ. ડોન્ટ, શું ન કરવું જોઈએ? ડુ નોટ ડ્રાઈવ ઇટ ઇફ અનફીલ સ્લીપી એન્ડ ડુ નોટ ડ્રાઈવ કન્ટિન્યુઅસલી ફોર મોર ધેન 2 hours. એક ધારી 2 કલાકથી વધુ ગાડી ન ચલાવો. ડુ નોટ એક્સીડ the capacity of a vehicle and do not entertain the passengers. Do not engage in road rage. Do not drive under the influence of drug or alcohol. Do not use cell phones while driving. ચલો ત્યાર પછી રાઇટિંગ. Complete the dialogue. You can use the words in the brackets. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આગળના જે ભાગ 1 અને 2 છે એની સમજૂતી જોતી હોય કે ધોરણ 6 ના દરેક વિષયના વિડીયો લેક્ચર તમારે જોતા હોય તો તમને મળી જશે. ક્યાંથી મળશે? તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસથી સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, અસાઇનમેન્ટ, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાંથી તમને મળી જવાનું છે. તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારો પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમામ પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવેલ વિડીયો જોઈ શકશો. ચલો આગળ. આલોક, વેલકમ કાકા, અંકલ. વેર આર યુ મમ્મી એન્ડ પાપા? તો જવાબ છે માર્કેટ પરથી. આલોક, ધે હેવ ગોન ટુ ધ માર્કેટ. કાંતાબેન, હેલો, આઈ એમ યોર ન્યૂ નેબર. મમતાબેન, હેલો, હાઉ કેન આઈ હેલ્પ યુ? જો હેલ્પ પરથી હાઉ કેન આઈ હેલ્પ યુ, હું તમારી શું મદદ કરી શકું? ચારમી, વાવ, વોટ અ નાઇસ કુર્તી. વેર ડીડ યુ બાય ઇટ ફ્રોમ? તો કે ઓનલાઈન. તો રાજવી, આઈ બોટ ઇટ ઓનલાઈન. મેં એને ઓનલાઈન પરચેસ કરેલી છે. બરાબર, આગળ. મિથિલી lives in England. She is born and brought up there. She comes to her native village. Here is her dialogue with her grandfather. તો complete the dialogue using the clues. અહીં આપેલા છે એના પરથી તમારે ડાયલોગ છે કમ્પ્લીટ કરવાના છે. મૈથિલી, દાદાજી, I watch videos of all our festivals but I have some question. દાદાજી, question about festivals? ફેસ્ટિવલ વિશે પ્રશ્નો છે. મિથિલી, should we fire crackers on Diwali? દાદાજી, yes of course, but it should not be harmful to anybody. You should take extra care of yourself too. Mithili, I have seen some children sprinkling colors on dogs and cows on Dhuleti. Dadaji, it is too bad. Animals do not like it. It is harmful to their skin. Mithili, I like to eat sweets on festival.
દાદાજી, you should eat homemade sweets. Maithili, should we fly kites on Uttarayan? Doesn't it harm birds? Dadaji, all the festivals should be celebrated but in the right way. We should choose time to fly kites where birds are not in the sky. Generally, birds fly more in the morning and in the evening. Mithili, I like Navratri. I like to wear chaniya choli and play garba during Navratri. Dada, yes, all our festivals are charming. ચલો લેંગ્વેજ ફંક્શન જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ગિવન વર્ડ્સ. આપેલા કૌંસમાં શબ્દની મદદથી વાક્ય જોઈન્ટ કરો. તો મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ, હી ઇઝ વેરી વીક. તો મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ, સો હી ઇઝ વેરી વીક. અર્પિતા ઇટ્સ પાણીપુરી, સી ઓલ્સો ઇટ્સ સેન્ડવિચ. એન્ડ અર્પિતા ઇટ્સ પાણીપુરી એન્ડ સેન્ડવિચ. આર યુ રીડિંગ અ નોવેલ, આર યુ રીડિંગ અ સ્ટોરી બુક, ઓર આર યુ રીડિંગ અ નોવેલ ઓર અ સ્ટોરી બુક. આઈ એમ tired. I worked hard all day because. So I am tired because I worked hard all day. They have cats, they have dogs, and what? They have cats and dogs. Will you take tea? Will you take coffee? Or will you take tea or coffee? Chalo, complete the sentence. I visited my dentist last Tuesday because I had a toothache. Mr. Shah was a very rich man, but he was not happy. It was freezing this morning, so I wore a sweater. The children wore their costumes and went on the stage. Shruti studied hard for the maths test, but she did not get good marks. Write suitable words to add something to the meaning of the given words. Example, floor, clean floor, basket, red basket, river, small river, classroom, new classroom, stage, big stage, man, old man, mango, sweet mango, shirt, costly shirt, juice, fresh juice, student, clever student. Write the most appropriate phrases under the picture and make sentence. તો બનાવો. પહેલામાં આવશે અમર writes carefully. બીજામાં આવશે નિતિન sleeps quickly. અંકિતા walks slowly. નિશા sings sweetly. ચલો, choose the most appropriate words from the brackets of complete the sentence. બરોબર, બ્રેકેટ્સમાંથી તમારે શબ્દ પસંદ કરી આખું વાક્ય પૂર્ણ કરવાનું છે. તો અનિલ speaks Chinese fluently. Rita learns very quickly. We fought with her enemies bravely. Falguni is a slow driver. Ritesh has got a loud voice. He is a good boy. Vocabulary. Match A with B. શબ્દ ભંડોળ. ચલો, સ્કોલર શું હતો? તો વિદ્વાન, a person who studies a lot. બોટમેન શું હતો? a person who rows a boat. Row, moves a boat using oars. Shore, the land near water. Storm, a strong wind and rain. Grateful, thankful. Important, something that matters. ચલો, make words using the last letter of the previous word. આગળના શબ્દનું તમારે છેલ્લા શબ્દ પરથી વાક્ય બને. begin, n પરથી now, w. white, e પરથી elephant. એમ hunter, એના પરથી red, d પરથી doll, l પરથી leg. escape, e પરથી egg, g પરથી grass, s પરથી sun. catch, h પરથી hut, t પરથી train, n પરથી net. continued, d પરથી dog, g પરથી green, n પરથી nest. elevator, r પરથી reach, h પરથી hill, l પરથી lion. fill in the blanks with the most appropriate words given in the brackets. The scholar needed to cross the river. The boatman took him across the water in his boat. A strong storm made the boat sank. The boatman asked if the scholar knew how to swim. The boatman began to row the boat. ચલો, તમારા શિક્ષક તમને લેટ્સ પ્લે રેડ લાઇટ એન્ડ ગ્રીન લાઇટની એક્ટિવિટી કરાવશે. ચલો, સ્પીકિંગ બોલવાનું છે તમારે. રીડ ધ ડાયલોગ, મેક પેર્સ એન્ડ ઇનેક્ટ ઇટ. જોડી બનાવી તમારી પ્રમાણે એક્શન કરવાની છે. સોની,
જો લખેલું છે એક્સક્યુઝ મી, મે આઈ સિટ હિયર, પોઇન્ટ્સ ટુ એન એમ્પ્ટી ચેર, ખાલી ચેર તરફ ઈશારો કરીને. રિયા ઓફ કોર્સ પ્લીઝ હેવ અ સીટ, સ્માઇલ એન્ડ નોટ્સ. સોની થેન્ક યુ, સો કાઇન્ડ ઓફ યુ, સિટ્સ ડાઉન એન્ડ મેક્સ આઈ કોન્ટેક્ટ. રિયા you are welcome, good manners are so important. Sony absolutely, please and thank you are magic words. Ria exactly, we should also learn table manners. Sony oh yes, I don't like that people chew with their mouth open. Ria oh me too, it's necessary to learn all these. Sony we must put it into practice. Ria agreed, let's keep spreading the good manners, smiles and feels happy. ચલો divide the class into two groups. ક્લાસ ને બે ગ્રુપમાં વિભાજિત કરો. one groups will speak good manners, એક ગ્રુપ good manners બોલશે and other groups will speak bad manners, ખરાબ manners બોલશે. બરોબર, બોક્સમાંથી જોઈને. તો આપણે good manners લઈએ. greetings, being punctual, respecting elders, always speak the truth, asking permission, using please and thank you, listening actively, saying excuse me and I am sorry, being kind and compassionate, stop wasting food. Bad manners: misbehaving at public places, use of foul languages, interpolating in between, not using basic etiquettes, not replying or answering rudely, yelling, misbehaving at dining table, not greeting guests, disobeying. Do it yourself, જાતે કરો. Find and write any one story about good manners and good habits. બરોબર, તો ગુડ મેનર્સ ગુડ હેબિટ્સની લાઇબ્રેરીમાંથી તમારે કોઈ સ્ટોરી વાંચી અને તમારે એસેમ્બલીમાં પછી રજૂ કરવાની છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન થઈ ગયું. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો, વિડીયો લાઇક કરજો, તમને વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો અને હજી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેશો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.